નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। તમે એસી રૂમમાં બેસીને જે ઓર્ડર મંગાવો છો ને એ તમારા સુધી પહોંચાડનારા આજે નવસારીના રસ્તા પર ઉતરી આવ્યા છે। હા, નવસારી શહેરમાં ઝોમેટો કંપનીની કથિત શોષણ નીતિઓ અને અપૂરતા વળતર સામે મોટી સંખ્યામાં ડિલિવરી બોયઝે ભેગા મળીને પ્રતિક હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। છેલ્લા 3 વર્ષથી કામ કરતા હાર્દિક વિનોદભાઈ પારેખ અને અન્ય રાઇડર્સનો આરોપ છે કે અસહ્ય ગરમીમાં દિવસ રાત કાળી મજૂરી કરવા છતાં તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી। લાંબા અંતરના પિકઅપ ઓર્ડર આપવામાં આવે છે પણ વળતર સાવ ઓછું, અને જો ઓર્ડર લેટ થાય તો દંડ માત્ર રાઇડરને જ કેમ? આ અંગે રાઇડર હાર્દિક વિનોદભાઈ પારેખ શું કહે છે, સાંભળો। मैं जोमेटो में छेल्ला 3 વર્ષથી કામ કરું છું અને અમને સમસ્યા બીજી કઈ નથી। અમને જે લોંગ પિકઅપ આપે છે અને એમને પે આઉટ બરાબર નથી આપતા, એના માટે અમે લોકોએ હડતાલ કરી છે। ને આ એક ખાલી મારો ઇસ્યુ નથી, આ દરેક લોકોનો ઇસ્યુ છે। જેમ કે કંઈ પણ ભૂલ થાય તો બધી જવાબદારી રાઇડરની જ આવે છે। જેમ કે ઓર્ડર ખરાબ થઈ ગયો હોય કે કોઈ ઓર્ડર લેટ થઈ ગયો હોય કે તમને પૈસા કોઈ પણ જાતના બધામાં રાઇડરની જ ભૂલ આવે। રેસ્ટોરન્ટ વાળા બી રાઇડરની જ ભૂલ કરે અને અમને પૈસાનું પે આઉટ ઘણું બધું ઓછું મળે છે, જેના કારણે રાઇડર લોકો ઘણા દુઃખી થાય છે। દરેક સિટીમાં ઇન્સેન્ટિવ ચાલે છે સારામાં સારું। આ અમારી નવસારી સિટીમાં જ અમને ઇન્સેન્ટિવ કેમ નથી આપતા એ ખબર જ નથી પડતી। આટલા તાપમાં, ભયંકર તાપમાં પાણી પીવાના જેટલા પૈસા બી અમારી પાસે બચતા નથી, એટલી બી અમારી કમાઈ હરકીના થતી નથી। એના માટે આ બધી અમે સ્ટ્રાઇક કરી છે। આજે રવિવાર છે તો રવિવારના દિવસે અમારું બી ઘર પરિવાર છે, અમને બી ફરવા મૂકવાનું મન થાય, પણ અમે લોકો આ આટલા તાપમાં કામ કરીએ છીએ તો એ દાડે બી અમને 8 રૂપિયા 10 રૂપિયા જેટલું ઇન્સેન્ટિવ મળે છે, એ અમને બિલકુલ પણ પોસાતું નથી। એના માટે અમે આ સ્ટ્રાઇક કરી છે, બરાબર છે। બાકીનું અમારા કેવુભાઈ વાત હા રજૂઆત અમે અમારા ટીએલ ને રજૂઆત કરી, પણ તમારા ટીએલ સાહેબ નો એક જ જવાબ આવે છે કે એમના હાથમાં કઈ નથી। તો અમે એમને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે ભાઈ હવે તમારા હાથમાં નથી તો જેના હાથમાં હોય તેની સાથે અમારી વાત કરી દો, કારણ કે એ બિચારા બહુ નિર્દોષ વ્યક્તિ છે। હવે નિર્દોષ વ્યક્તિના હાથમાં કઈ છે નહીં, તો હવે નિર્દોષ વ્યક્તિના હાથમાં કઈ હોય નહીં, એને ટોર્ચર કરવાનો કોઈ મતલબ નથી। તો જેના હાથમાં છે એની સાથે અમારા રાઇડર લોકોની મીટિંગ થઈ જાય તો ત્યાં આગળ અમારી વાત ફિનિશ થઈ જાય। અને અમારે તો કામ કરવું જ છે। અને એક મારી ખૂબ નમ્ર વિનંતી છે કે આવું આ મીટિંગ કર્યા પછી, આ હડતાલ કર્યા પછી અમારા એક પણ રાઇડરનો આઈડી ટર્મિનેટ થાય તો એનો જવાબદાર કોણ? કારણ કે અમારું ઘર ઝોમેટો પર ચાલે છે, બધા રાઇડરનું ઝોમેટો પર ચાલે છે। કોઈના હપ્તા છે, કોઈના મમ્મી પપ્પાની દવાઈ છે, કોઈના છોકરા લોકોની ભરણ પોષણની જવાબદારી છે, સ્કૂલની ફી છે, આ બધું ઝોમેટો દ્વારા થાય છે, બરાબર। હડતાલ કોનું કારણ એટલું જ છે કે અમે આટલા વખત મહેનત કરીએ છીએ તો એમનું ફળ અમને મળ્યું નથી, એનું ફળ નથી મળ્યું। જો કોઈનો પણ આઈડી ટર્મિનેટ થાય તો એવું થવું નહીં જોઈએ, એટલી જ મારી રિક્વેસ્ટ છે, બરાબર છે। આટલું જ મારે કહેવું હતું। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। બીજા શહેરોમાં ઝોમેટો દ્વારા સારું ઇન્સેન્ટિવ અપાય છે તો માત્ર નવસારીના રાઇડર્સ સાથે જ આવો અન્યાય કેમ? રવિવારે જ્યારે આખી દુનિયા રજા માણે છે ત્યારે આ યુવાનો ધૂમધકતા તાપમાં માત્ર 8 થી 10 રૂપિયા જેવા મામૂલી ઇન્સેન્ટિવ માટે રખડે છે। આ ભયંકર ગરમીમાં પેટ્રોલ અને પાણીનો ખર્ચ કાઢતા ખિસ્સામાં રૂપિયોય બચતો નથી। જ્યારે સ્થાનિક ટીમ લીડરને રજૂઆત કરી ત્યારે તેમણે હાથ ઊંચા કરી દીધા। એટલે જ હવે રાઇડર્સની માંગ છે કે સીધી કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે જ મીટિંગ કરવામાં આવે। આ અંગે અન્ય રાઇડર શું કહે છે, સાંભળો। અને અમારી છે ને ઘણા ટાઈમથી આ પ્રોબ્લેમ ચાલે છે। અમે એના માટે અમે ટીએલ ને ઘણી વખત અમારી મીટિંગ પણ થઈ છે, અમારી રજૂઆત પણ થઈ છે। અમારો મુદ્દો એવો છે કે અમને છે ને લોંગ પિકઅપ આપે છે। એકચ્યુઅલી અમે હું અત્યારે જે જગ્યા પર ઊભો છું અહીંયાથી મને 3 કિલોમીટર દૂરનું પિકઅપ આપે છે। ત્યાં જે રેસ્ટોરન્ટ છે ત્યાં જે રાઇડર ઊભા હોય એને અહીંયા બોલાવે છે। ત્યારે અમારું કેવું એવું છે કે જ્યાં જે રાઇડર છે તમે એમને ત્યાંનો ઓર્ડર આપો, અમને અહીંયાનો ઓર્ડર આપો, તો એ વસ્તુ અમારી હજી સુધી સોલ્વ થઈ નથી અને અમને પે આઉટ પણ ઓછું મળે છે। જ્યારે અમે 8 કિલોમીટર સુધીની ડિલિવરી કરીએ તો પિકઅપ અને ડ્રોપ થઈને અમને 30, 35, 40 રૂપિયા જેવું આપે છે। ત્યારે આવી ગરમીમાં અમે લોકો ડિલિવરી કરીએ તો અમે અમારા પે આઉટ વધારવા માટેની માંગ કરી છે, તે છતાં અમે 4 થી 5 મીટિંગ કરી છે તો અમારા કોઈને પે આઉટ વધતા નથી। અને જે તે સમયે અમે જ્યારે અમારી મીટિંગ થાય અમે ત્યારે વાત કરીએ, અમે માંગ કરીએ તો અમારો ટીએલ શું કરે છે કે બધા રાઇડરને બોલાવી કે લાવ તારો મોબાઈલ મને જોવા દે, લાવ તારો મોબાઈલ મને જોવા દે, એમ કરીને બધાનો મોબાઈલ લે છે। એટલે એના માટે રાઇડર લોકો ખોફમાં છે કે આ અમારા ઓર્ડર ધીમા કરી દેશે
અમારી આઈડી ટર્મિનેટ કરી દે છે, જેના માટે થઈને રાઇડર કોઈ આગળ આવવા તૈયાર નથી. પરેશાની ઝેલી શકે છે પણ આગળ આવવા તૈયાર નથી. આજના ટાઈમ પર પેટ્રોલનો ખર્ચો, ઘરનો ખર્ચો, બધી વસ્તુમાં વધારો થઈ ગયો છે. ઇવન ગાડીની સર્વિસનો ખર્ચો પણ વધી ગયો છે. એ બધું રાઇડર પોતાના જેબમાંથી ભરે છે. ઝોમેટો તરફથી એ બધું કંઈ મળતું નથી. ઓર્ડર ડિલે થાય છે તો અમારી ઉપર ફોર્સ થાય છે, તમારો ઓર્ડર ડિલે કેમ થાય છે, ઓર્ડર જલ્દી ડિલિવર કરો ને તો તમારી ઉપર પેનલ્ટી લાગશે. આવા એક વાત કહો, અમે હાઈવે પર છે, અત્યારે ટ્રક છે, બધું છે, અમે લોકો 15 કિલોમીટર ડિલિવરી કરીએ છીએ. અગર ન બને નારાયણ એવો કોઈ ચાન્સ થાય ને અમે કોઈ રાઇડર આમાંથી ઇમરજન્સીમાં ફૂલ સ્પીડમાં જઈને ડિલિવરી કરવા જાય અને એની સાથે કંઈ થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે? અમારી માંગ એ છે કે અમને 10 કિલોમીટર પર ઓર્ડર જોઈએ, પિકઅપના પણ અને ડ્રોપના પણ. પ્લસ જે રીતના બીજી સિટીમાં ઇન્સેન્ટિવ ચાલે છે એ રીતનું અમારી સિટીમાં પણ ઇન્સેન્ટિવ જોઈએ છે. અને અનસેફ એરિયા હોય તો અમે ગ્રાઉન્ડ લેવલ પર 24 કલાક અગર ઝોમેટો 16 કલાક કામ કરે છે તો અમને 16 કલાક સુધી પણ જ્યાં સુધી ઝોમેટો કામ કરે ત્યાં સુધી અમને ઓન ધ સ્પોટ ઓન ટાઈમ ગ્રાઉન્ડ લેવલ પર સપોર્ટ જોઈએ. બરાબર, આ બધી અમારી માંગ છે. અને એના માટે જો અમે રજૂઆત કરી પણ એનો અમને ટીએલ તરફથી કોઈ આન્સર નથી મળ્યો, એટલે અમે અત્યારે મીડિયા સુધી આવ્યા છે કે અમારી માંગ આગળ પહોંચે. અને આજ પછી જો અમે ટ્વીટ કરીએ, શું કામ કરીએ કે અમારી માંગ અહીંયા કોઈ સાંભળતો હોય એના માટે, તો અમને અમારી ટ્વીટ ડિલીટ કરવા માટે અને પ્રેશરાઇઝ કરે છે ને તો તમારી આઈડી ટર્મિનેટ કરી નાખશું એવું અમને કહે છે. અને ઘણા લોકોની આઈડી ટર્મિનેટ બી કરી છે. યાદ રાખજો સાહેબ, આ કામ કોઈ શોખ નથી. આના પર કેટલાય ગરીબ પરિવારોના ઘર ચાલે છે. ઘરડા મા બાપની દવાઓ, લોનના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી ચૂકવાય છે. રાઇડર્સે ચીમકી આપી છે કે હડતાળ પછી કંપની કોઈનું આઈટી ટર્મિનેટ ન કરે. જો કોઈની પણ સામે આવા પગલાં લેવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે. નવસારીના આ મહેનતુ યુવાનોને ન્યાય મળવો જ જોઈએ. આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો झटपट न्यूज़ અને नवसारी लाइव। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।